વિધાન બધા મિત્રોને, જે પણ મિત્રો લાઈવમાં આવ્યા હોય તો વધુમાં વધુ શેર કરજો, કેમ કે આજે જે વાત કરવાની છે બજેટની, બરાબર, તો તે બાબતે આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને જે પણ મિત્રો લાઈવમાં આવો તો અવાજ કમ્પ્લીટ આવે છે તે, અને અન્ય મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો, પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ. કેમ કે સરકાર દ્વારા વધુમાં વધુ, બરાબર, આપને જે લોલીપોપ આપવાનું કામ કરે છે, અને અમુક સમુદાય માટેની વ્યવસ્થા, અમુક સમુદાય માટે બજેટ, અને આપણે માત્ર ને માત્ર તેને મત આપવાના, માત્ર ને માત્ર તેને ટેક્સ ચૂકવવાનો, પણ આપણા માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં. ઓબીસી સમાજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં આવે છે, છતાં પણ તેનું પછાતપણું દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા નથી. એનું મૂળ કારણ શું છે તે પણ આપણે જાણવાની જરૂર છે. જ્યાં સુધી આપણે તે જાણશું નહીં ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન કે કોઈ પણ જાતનો લાભ આપણા સમુદાયને થવાનો નથી. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવી ગયા હોય તો વધુમાં વધુ શેર કરજો, એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ. કેમ કે આજે છે ને મગજ કંઈક અલગ જ છે, એટલે એમ કહેવાય ને કે બાટલો ફાટી ગયો છે. એટલે કેમ કે જ્યારે અન્યાયની વાત આવે ને, અને એટલી રજૂઆતો કરતા છતાં પણ જો કોઈ પણ જાતની આપણી નોંધ લેવાતી ના હોય, કોઈ પણ જાતના આપણા આગેવાનો કોઈ પાંચ્યું પણ ના આવતું હોય, છતાં પણ જો પક્ષમાં પડ્યા રહેવું, પક્ષને વાહ કરવી, ખરેખર રજૂઆત કરવી તો કેટલી કરવી, બરાબર, તે પણ વિચારવા બાબત છે. કેમ કે એક કોળી ઠાકોર સમાજના જે ધારાસભ્ય છે તેને જે માંગણી કરી છે, માંગણી કરી એ સારી વાત કહેવાય, પણ જે માંગણી કરી છે એ વસ્તીના પ્રમાણમાં માંગણી કરેલી નથી. તો તેના ઉપર પણ આપણે ચર્ચા કરશું. અને 2024-25નું જે બજેટ આવ્યું છે, બરાબર, એ બજેટમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમને કેટલું ફંડ આપવામાં આવ્યું, તે સિવાયનું ઓબીસી એસસી એસટી સમાજના જે નિગમો છે તેને કેટલું ફંડ આપવામાં આવ્યું છે, તે ઉપરાંત આની પહેલા પણ 2021-22ના આંકડાઓ આપણી પાસે છે, તેમાં પણ આ જ જાતિવાદી સરકારોએ, બરાબર, આપણે આ જ રીતે લોલીપોપ આપી ઠેબે ચડાવ્યા હતા, અને અત્યારે પણ આ જ લોકો ઠેબે ચડાવવાનું કામ કરી રહ્યા છે. એટલે આ સમાજને પછાત કઈ રીતે રાખવું, બરાબર, તે જ આ લોકોની મનસા હંમેશા રહેલી છે, બરાબર. એટલે આ કાંઈ નવીન વાત નથી, પણ માગવાથી હંમેશા ભીખ મળે. અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકી ઝૂંટવવાની તૈયાર રાખવી પડે તો મળે. એટલે જે પણ મિત્રો લાઈવમાં નિહાળી રહ્યા છે, અહીંયા કેટલા લોકો લાઈવ જોવે છે મને બતાવતું નથી, એટલે એ પણ કહેજો. અને દરેક ગ્રુપમાં, વોટ્સઅપમાં, સોશિયલ મીડિયામાં વધુમાં વધુ શેર કરજો, એટલે આપણી વાતની આપણે શરૂઆત કરીએ. કેમ કે દૂધ ને દહીં ને છાશ લેવા જવું અને દોણી હંતાડવી, બરાબર, એ કામ આપણે કરતા નથી. એટલે ઘણા લોકો બોલી નથી શકતા અને આપણે ખુલીને બોલી જઈએ છીએ. આ એટલો ફરક છે. ઘણા ઓબી સમાજના આગેવાનો છે અને આગેવાન થવું છે, રાજકીય ક્ષેત્રે આગળ નીકળવું છે, પણ સરકાર દ્વારા ચોક્કસ સમુદાય માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, તે ખુલીને બોલવું નથી. વિધાનસભામાં અવાજ ઉઠાવો ને કે ઈડબ્લ્યુએસ વાળા કઈ ટીલું લઈને આવ્યા છે, આવું કેવું પડશે, એમને કેવું પડશે વિધાનસભામાં કે ઈડબ્લ્યુએસ વાળા કઈક અલગથી કઈક અવતરણ પામેલા છે, કે એના સમાજમાંથી આવતા
વ્યક્તિ મુખ્યમંત્રી બને છે, ઉપમુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે, સત્તામાં તેના વસ્તી પ્રમાણે ભાગીદારી છે, વસ્તી કરતા પણ વધારે ભાગીદારી છે, એટલે તમે એના માલપુઓ આપો છો? હે? આ સત્તા પક્ષ, ભાજપ જે સત્તા પક્ષ છે, જેમ લાલજીભાઈ દેસાઈએ કીધું બીજેપી, તો ખરેખર એ હકીકત છે. લાલજીભાઈ કીધું ને બીજેપી, બ્રાહ્મણ જૈન પાટીદાર. આ લાલજીભાઈ દેસાઈનું જે નિવેદન છે ખરેખર સાર્થક થાય છે ખરા? આવું વિધાનસભામાં ખુલીને કહેવું પડશે, કેમ કે આપણા સમાજના નેતાઓ જ્યારે આપણા સમાજના પછાતપણું દૂર કરવા માટે આપણા સમાજના લોકોને બજેટ મળે એમના નિગમમાં તો એનું કાંઈ પણ જાતનું હાલવા દેતા નથી. બરાબર? ભાજપ પક્ષના ધારાસભ્ય અલ્પેશભાઈ અને ધવલસિંહ ઝાલાએ રજૂઆત કરી કે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં જે લોન આપવામાં આવે છે તેમાં બોજો જે છે એ ઓછો કરો. હાથ બારનો જે તમે બોજો લ્યો છો, બરાબર, એ દૂર કરવામાં આવે. બીજું કે ઠાકોર અને કોળી વિકાસ નિગમને 500 કરોડની સહાય આપવામાં આવે. આવી વાત કરવામાં આવી. એટલે 500 કરોડની સહાયમાં તો આપણે એની સાથે સહમત નથી. એને રજૂઆત કરી ધવલસિંહ ઝાલાએ, એટલે એને વંદન છે. બરાબર, પણ ખરેખર માંગણી વસ્તી પ્રમાણે હોવી જોઈએ. જેમ 10% EWS ને જો વસ્તી પ્રમાણે મળતું હોય તો આપને વસ્તી પ્રમાણે કેમ ના મળે? ચોખ્ખી ને સ્પષ્ટ વાત. ગુજરાતનું જે સરકારનું બજેટ છે 2024-25નું, એની કુલ આવક અંદાજે 2,65,000 કરોડ છે. ટેક્સની આવક આશરે 1,87,000 કરોડ. ટેક્સની આવક કેટલી છે? 1,87,000 કરોડ. ગુજરાતની વસ્તી લગભગ 7 કરોડ અને તેમાંથી કોળી ઠાકોર સમાજની વસ્તી 3 કરોડ અંદાજે. એટલે પર વ્યક્તિ દીઠ 26,700 આશરે 26,700 પ્રતિ વર્ષ તમે એક વ્યક્તિ દીઠ તમે આ સરકારને ટેક્સ ચૂકવો છો. બરાબર? એટલે 7 કરોડની વસ્તી તમે ગણો, એમાં 60% વસ્તી, કેટલી વસ્તી? 60% વસ્તી, એટલે 4 કરોડ ઉપરની વસ્તી માત્ર ને માત્ર કોની છે? 4 થી 4.5 કરોડની વસ્તી તો ખાલી ઓબીસી સમાજની છે, જેમાં પ્રજાપતિ, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, દરજી, સથવારા, દેવી પૂજક, આવી 146 જ્ઞાતિઓ જે ઓબીસીમાં આવે છે. સામાજિક શૈક્ષણિક પછાત બક્ષી પંચમાં આવે છે. 4.5 કરોડથી પણ વધારે વસ્તી ઓબીસીમાં આવે છે. તો વિચાર કરો, 4.5 કરોડ લોકો પર વ્યક્તિ દીઠ 26,700 અંદાજે ટેક્સ ચૂકવતા હોય પર વ્યક્તિ દીઠ, તો આ સરકારને કેટલું ટેક્સ ચૂકવતા હશો? તો ટેક્સ તો આપણે ચૂકવીએ છીએ, પણ આપણા ટેક્સના પૈસે અમુક ચોક્કસ સમુદાયના દીકરાઓ લીલા લેર કરે છે, અમુક ચોક્કસ સમુદાયના ધારાસભ્યો જલસા ઠોકે છે, અમુક ચોક્કસ સમુદાયના નેતાઓ મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે, ઉપમુખ્યમંત્રી બને છે, નાણામંત્રી બને છે, અને ગૌણ સેવા આયોગ પસંદગીનો અધ્યક્ષ પણ અમુક ચોક્કસ સમુદાયના વ્યક્તિઓ બને છે. તો આ ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સમાજના લોકો આ સવર્ણ સમાજની શું ગુલામી કરવા માટે આવ્યા છે? કે તમારા જ સત્તામાં બેસી રહેવું છે અને આ લોકોને વધુમાં વધુ પછાત રાખવાના છે? તમને લોકોને એવું છે, જે સત્તા પક્ષમાં રાજ કરીને બેઠા છે જ્ઞાતિવાદી લોકો, પછી ભૂપેન્દ્ર પટેલ હોય, હર્ષ સંઘવી હોય,
CR પાટીલ હોય, જીતુ વાઘાણી હોય, કે જે પણ લોકો, બરાબર, જે પણ લોકો આ પછાત સમાજને વધુમાં વધુ પછાત બનાવવાનું જે કામ કરી રહ્યા છે, આ નેતાઓની વાત કરું છું, તો અમે કઈ તમારા કોઈના દાળિયા નથી, અને અમે હવે અશિક્ષિત પણ નથી, અબૂધ પણ નથી. જેને રાજનીતિના ફળ ખાવા હોય, જેને પોતાના ઘર ભરવા હોય, જેને સમાજ હારે કઈ લેવા દેવા નથી, એ લોકોને પ્રોટોકોલ નડતો હશે અને એ લોકો કદાચ ખુલીને કહી નહીં શકતા હોય તમને, પણ અમારે તમારા મતય નથી જોતા ભાઈ. જાતિવાદી લોકોના અમારા મતય ન જોતા, મતય ન આપતા અમને. પણ અમે જે ટેક્સ ચૂકવીએ છીએ તો અમારા ભાગનું તો આપો. અમે કોઈનું છીનવવા નથી માંગતા. બિન અનામત વર્ગને તમે 2,000 કરોડ ઉપરની ફાળવણી કરો છો, અમને કાંઈ વાંધો નથી, હજી આપો તમે. પણ આ પછાત સમાજનું પછાતપણું દૂર થાય, આર્થિક રીતે સદ્ધર થાય, એના બાળકો શિક્ષિત થાય, ઓબીસી એસસી એસટી સમાજના યુવાનો ઉદ્યોગપતિઓ બને, જે લોકો આગળ નીકળી ગયા છે તેની સમકક્ષ એક હરોળમાં આવે, તેના માટે તો આપો. કે તેમાં પણ તમને તકલીફો પડે છે ભાઈ. હમણાં જે ન્યૂઝ આવ્યા, 2 દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ખુલીને મીડિયામાં એવું કીધું, એસસી એસટી ઓબીસી ને નિગમોમાં ઓછી રકમ ફાળવામાં આવે છે. કોંગ્રેસે વિરોધ કર્યો અને ગૃહનો ત્યાગ કર્યો. સમજો, ન્યૂઝમાં જે આ પેમ્પલેટ છે, બરાબર, આમ દેખાતું હોય કે નહીં આવે, લગભગ લાઈટ આવે છે એટલે, એમાં ઈડબ્લ્યુએસ ના નિગમમાં સૌથી વધુ 62% ફંડ આપ્યું. કેટલું? 62% ફંડ આપ્યું. વિચાર કરો તમે. 2024 અને 25 કુલ 1,629.24 કરોડ રૂપિયા ફાળવા. કેટલા? બરાબર, એમાં 62% તો માત્ર ઈડબ્લ્યુએસ ને ફાળવી દીધા. શું કામે? ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી છે એટલે, સોરી, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે એટલે, હર્ષભાઈ સંઘવી ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી છે એટલે આ નાટક ઠોકો છો બધા. 62% ફંડ. વિચાર કરો તમે, 1,629.24 કરોડનું જે ફાળવવામાં આવ્યા નિગમોને 2024-25 એમાં 62% તો તમે ઈડબ્લ્યુએસ ને ફાળવી દીધા. 1,018.99 કરોડ. વિચાર કરો તમે. એટલે આપણે હું મંજીરાઓ કરવાના છે, કોળી ઠાકોર ને આહિર ભરવા રબારી મિસ્ત્રી હુઈ હુતાર ને એક કામ કરો, જય શ્રી રામ, જય શ્રી રામ, હિન્દુના નારા લગાવો મળો બધા ભેગા થઈને. આ હિન્દુ કઈ હિન્દુના તો ફંડ ખાઈ જાય છે. આ તો ઈ કોણ ભરપાઈ કરશે? ઘણા ડોફા મારામાં કોમેન્ટ કરવા આવે કે ચિરાગભાઈ જ્ઞાતિવાદ કરે છે. તો આ તમે હું ભવાઈ કરો છો? હે, આ હું નાટક આદરા તો તમે સરકારમાં બેહીને અમારા ટેક્સના પૈસા અમુક ચોક્કસ સમુદાય માટે વાપરો છો. એટલે અમે ના નથી પાડતા, પણ અમારું હું ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, બરાબર, ખાલી 55 કરોડ. ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ 23 કરોડ.
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ 122 કરોડ, ગોપાલક વિકાસ નિગમ 50 કરોડ. જેની વસ્તી વધારે છે, બરાબર. હા, જો એવી રમત કરી છે આ લોકોએ. ઠાકોર કોળી વિકાસ નિગમ, બરાબર, 190 કરોડ, 11.72%, બરાબર. 10% વસ્તીને 62% ફંડ આપ્યું, જ્યારે 1629 કરોડ માંથી 62% ફંડ કોને આપ્યું? જેની 10% વસ્તી છે, ઈડબ્લ્યુએસ વાળાને. અને ઠાકોર ને કોળી વિકાસ નિગમ 35 થી 40% વસ્તી છે, કેટલું આપ્યું? 11.72%. દે ધનાધન, કોઈ બોલવાનું જ નથી, બરાબર. ચિરાગભાઈ જેવો બોલ છે એટલે ક્યાંય ચિરાગભાઈ જ્ઞાતિવાદી છે. એટલે શું ભાઈ જ્ઞાતિવાદી? તમે તમારે લખી નાખો, ચિરાગભાઈ જ્ઞાતિવાદી છે. હવે જોવાની વાત બોર્ડ નિગમમાં કરોડો પડી રહ્યા, જરૂરિયાતમંદોને લાભ મળ્યો નહીં, એટલે કેટલાક કરોડ પડ્યા રહ્યા. વિચાર કરો તમે, બરાબર. ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં 74 કરોડ પડ્યા રહ્યા. કેટલા? 74 કરોડ પડ્યા રહ્યા. હવે પડ્યા રહ્યાનું કારણ શું? એનો મતલબ એ કે તમે નિગમોમાં એવા ટણપાઓને રાખીને બેઠા છો, તમે નિગમોમાં એવા બુદ્ધિ વગરના અધિકારીઓને રાખીને બેઠા છો કે એને કોળી ઠાકોર ની કાંઈ પડી નથી, એટલી જાગૃતિ પડી નથી, એટલી જાગૃતિ એ લોકો કરતા નથી. ઘરે ઘરે કોળી અને ઠાકોર વિકાસ નિગમની વાત પહોંચે તે માટેના પ્રયાસો કરતા નથી. બીજું એ કે ગામમાં મજૂરી કામ સાથે જોડાયેલો વ્યક્તિ, આપણા સમાજમાં 90% સમાજ ભાગ્યા રાખતો હોય, મજૂરી કામ કરતો હોય, છૂટક કામગીરી કરતા હોય, 300 400 500 રૂપિયા દાડીએ જતા હોય, બરાબર, એટલા વેતનમાં મજૂરી કામ કરવા જતા હોય. તો હવે એ વ્યક્તિને ગામમાં 10 15 20 હજાર કોઈ ઉછીના ના આપતા હોય, તો આમાં તમે લોન લેવા જાઓ ને તો હાથ બારનો બોજો માગે. તો મારે લોન લેવી છે, હું દરરોજના 300 400 રૂપિયા કમાઉં છું, તો મારા માટે કોણ હાથ બાર મૂકવાનું? હે, કોણ મૂકશે? એટલે આ બધું પડ્યું રહે. અને આ સરકારની બુદ્ધિ નથી આવતી કે એને વિચારવું પડે કે કેમ ભાઈ સરકારમાં આ લોકોના ફંડ કેમ પડ્યું રહે છે. એટલે તમારી જવાબદારી છે ભાઈ સરકારની. તમે જાગૃત કરો ને. સત્તામાં તો મોરલા થઈને બેસી ગયા છો બધા. સત્તામાં તો મોરલા પાંખ ફેલાવે ને, બરાબર, એ રીતે બેસી ગયા છો. તો જાગૃત કરો સમાજને. આ તમારી ફરજ છે. પુગાડજો ગૃહમંત્રી ને મુખ્યમંત્રી સુધી, બરાબર. તમને મોઢા જોવા નથી બેહેડા. કોળી ઠાકોરને ખાલી મત લેવા નથી બેહેડા, ખાલી ટેક્સ લેવા નથી બેહેડા. આ સમાજનું પછાતપણું દૂર થાય ને તેના માટે તમને ત્યાં ગાદીએ બેહેડા છે. સમાજને કહું છું, આંખો ખોલો, આંખો. ઓબી સમાજના નામે જે ચરી ખાય છે ને, આવા રાજનૈતિક નેતાઓને ઓળખજો. વિધાનસભામાં હું કેવું, મારે વિધાનસભામાં જાય છે હું એ કરવા બધા. આપણી નજર સામે આપે છે બજેટની વાત તો જવા દો, હાલો ને. શિક્ષણ ધામ બનાવવા પૈસા આપે, હોસ્પિટલો બનાવવા માટે પૈસા આવે, જમીનો આપે. આઈએસ આઈપીએસ અધિકારી બનવા માટેનો અવસર પૂરો પડે છે ને. અમુક ચોક્કસ સમુદાયના લોકો સૌથી વધારે ડોક્ટર બને છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ બને છે, જજ બને છે, મામલતદાર બને. આપણે શું કરે? આપણે મંજીરા વગાડો બધા ભેગા થઈ. આપણે નથી કઈ બોલતા, એટલે તમે ગુલામી સ્વીકારી લીધી સાબિત થાય છે. શું તમે ગુલામી સ્વીકારી લીધી એ સાબિત થાય છે, સાબિત થાય છે ને સાબિત થાય છે. અમૃતજી ઠાકોરે વિધાનસભામાં એને પ્રશ્ન ઉઠાવ્યો તો સ્પીકર એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો. હું કે કોળી ઠાકોરના નિગમ વિશે જો બોલવામાં આવે તો સ્પીકર એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો. બીજું,
જે મિત્રોને ખ્યાલ હોય કે અલ્પેશજી ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જે અવાજ ઉઠાવ્યો અને એમાં કોઈક મંત્રીમંડળે નજર અંદાજ કર્યો છે ને એવું કીધું કે આ તો તમારા સૂચનો છે, મંત્રીનું નામ ખ્યાલ હોય ને તો તમે કોમેન્ટમાં લખજો, એટલે કાલે બરાબર એને હોતને આપણે જવાબ આપવાનો છે કે એટલી હોશિયારી નહીં કરવાની, બરાબર. જે મંત્રીએ જે નજરઅંદાજ કર્યો છે, જે સ્પીકરે એવું કીધું, સ્પીકર એવું કહે છે કે ટાઈમ પૂરો થઈ ગયો, મંત્રીઓ સાંભળતા નથી, તો એને કહેવા માંગુ શુદ્ધ ગુજરાતીમાં કે અમારા મતથી છે ને સરકાર બને છે, એટલે હોશિયારી કરવી નહીં, તમારા મગજમાંથી ધુમાડા હોય ને કાઢી નાખજો બધા ભાઈ. તમને એવું છે કે સમાજને જાગૃત કરવા વાળું કોઈ નથી, તો એ તમે ભૂલી જાજો. કદાચ ઓબીસી એસસી એસટી સમાજમાં ગયડા ગાંઠા રાજકીય પક્ષોમાં છે, બાકી 90-95% ને પક્ષો કઈ લેવા દેવા નથી. નેવું 95% ને પક્ષો કઈ લેવા દેવા નથી. જો એને ખબર પડી ગઈ ને કે આ લોકો ખુલ્લેઆમ જ્ઞાતિવાદ કરે છે અને પોતાના સમુદાયના વિકાસ માટે આ સરકારમાં બેઠા છે, તેથી એક એક મતની ભીખ માંગતા થઈ જાઓ બધા. હું થઈ જાઓ? એક એક મતની ભીખ માંગતા થઈ જાઓ. એટલે મગજમાંથી ધુમાડો છે ને કાઢી નાખજો. સરકારનું કામ છે સમાનતા આપવાનું, સમાન અવસર આપવાનું. તમે જે ઠોકમ ઠોક સરકારમાં બેહીને કરી રહ્યા છો, બરાબર, એ જો સમાજને ખબર પડશે ને તો તેથી ક્યાંય મોઢું દેખાવાને લાયક નહીં રહ્યો. હવે ગુજરાતમાં અત્યાર સુધી 17 મુખ્યમંત્રી બન્યા. કેટલા? અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રી બન્યા. જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો શેર કરજો, કેમ કે સોશિયલ મીડિયા જેવું માધ્યમ છે, બીજા બધાને બર પડે છે બોલતા, તો મહેરબાની કરીને કંઈક બીજા લોકો સુધી પહોંચે એવું કંઈક કરજો. કેમ કે દરરોજ એક ને એક વાત રટણ કરીએ છીએ. શા માટે કરીએ છીએ? બરાબર, કેમ કે અત્યારે અહીંયા બધા નજર રાખીને બેઠા છે, સત્તા રહેવાતું નથી, એટલે આપણે બોલીએ છીએ ખુલ્લે આમ. હજી કહે છે દૂધ દહીં ને શ્વાસ લેવા જાવી અને દોણી હંતારવી, કામ આપણે કરતા નથી. જેની જવાબદારી છે ખુલ્લે આમ બોલવાની, એક પણ વ્યક્તિ બોલતા નથી. હું કામે? એક પણ વ્યક્તિ બોલતા નથી. જેને બોલવાની ખરેખર બોલો ને તો સમાજમાં ખબર પડે. તમે ખુલ્લે આમ નિવેદન આપો ને તો ખબર પડશે સમાજને કે કોણ ખાઈ જાય છે. તમે બોલશો જ નહીં, ચિરાગભાઈ કેટલા લોકો સાંભળશે, કેટલા લોકો જોશે? પણ કોઈ ધારાસભ્ય નિવેદન આપે, કોઈ સાંસદ નિવેદન આપે તો એની સમાજ અને મીડિયા વાળા નોંધ લે. પણ જેની જવાબદારી છે એ કોઈ નહીં બોલે, એને પ્રોટોકોલ નડે છે. કોંગ્રેસ વાળા ઉપર સલી વાતો કરે છે, મોઢે કયો ને. લાલજીભાઈ દેસાઈ કીધું એકે, બાકી તો બધા મૂંગા છે. ગુજરાતમાં આઝાદી પછી 17 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 17 મુખ્યમંત્રી બન્યા. જેની 60% વસ્તી છે, જેની 60% વસ્તી છે ઓબીસી સમાજની, એની અત્યાર સુધીમાં એક મુખ્યમંત્રી બન્યા માધવસિંહ સોલંકી. બરાબર, કોણ બન્યા? માધવસિંહ સોલંકી. પછી નરેન્દ્રભાઈ મોદી. હજી ઓબીસી છે કે નથી હજી કઈ ચોખવટ છે નહીં. ત્યાર પછી જેની 6-8% વસ્તી છે, બરાબર, જેની 6-8% વસ્તી છે, એના 5 મુખ્યમંત્રી બની ગયા. બરાબર, પાટીદાર સમાજના અત્યાર સુધીમાં 5 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 5. એમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ. મુસ્લિમ અને દલિત સમાજની 15%
વસ્તી હોવા છતાં એક પણ મુખ્યમંત્રી એનો બન્યો નથી, દલિત સમાજ અને માઇનોરિટી સમાજમાંથી. જ્યારે અનુસૂચિત જનજાતિમાંથી અમરસિંહ ચૌધરી એક મુખ્યમંત્રી એક વખત બન્યા. હવે જે મજાની વાત છે, વાણિયા અને બ્રાહ્મણ સમાજની માત્ર ગુજરાતમાં 2% વસ્તી. કેટલી? 2% વસ્તી. વાણિયા અને બ્રાહ્મણ સમાજની કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 8 વખત. 8 વખત મુખ્યમંત્રી બન્યા. એમાં પેલું ડોક્ટર જીવરાજ મહેતા, બીજું બળવંતરાય મહેતા, ત્રીજું હિતેન્દ્ર દેસાઈ, ચોથું ઘનશ્યામભાઈ ઓઝા, પાંચમું છબીલદાસ મહેતા, છઠ્ઠું સુરેશભાઈ મહેતા, સાતમું દિલીપભાઈ પરીખ, આઠમું વિજયભાઈ રૂપારી. એનો મતલબ એ કે બ્રાહ્મણ, વાણિયા અને પાટીદાર સમાજમાંથી અત્યાર સુધીમાં 13 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 13. એમાં 8 મુખ્યમંત્રી વાણિયા અને બ્રાહ્મણ સમાજમાંથી અને પાટીદાર સમાજમાંથી 5 મુખ્યમંત્રી. જ્યારે 35 થી 40% કોળી સમાજની વસ્તી છે, માધવસિંહ સોલંકી એક જ વખત બન્યા. અને જ્યારે ઓબી સમાજને આરક્ષણ આપવાની વાત આવી તો માધવસિંહ સોલંકીને પણ રાજીનામું દેવું પડ્યું. અને ત્યારે માધવસિંહ સોલંકી એવું કીધું હતું કે ચૂંટણી ઢંઢેરામાં મેં જાહેર કર્યું છે કે અમારી સરકાર આવશે, બરાબર, તો ઓબીસીને અમે આરક્ષણ ચાલુ કરશું. અને જો તમારે આરક્ષણ ના દેવું, આ કોંગ્રેસના જ મોવડી મંડળને કીધું હતું કે તમે જો આરક્ષણ આપવા ન આપતા હોય તો આ મારું મુખ્યમંત્રીમાંથી રાજીનામું. આ એક કોળી ઠાકોરનો દીકરો હતો માધવસિંહ સોલંકી, બરાબર. એનો મતલબ એ છે કે જેનો મુખ્યમંત્રી હોય ને એને બધાને માલપુઆ હોય, જેનો મુખ્યમંત્રી હોય ને એના કેસો પાછા ખેંચાઈ જાય, જેના મુખ્યમંત્રી હોય એને હોસ્પિટલ માટે જગ્યા મળે, જેનો મુખ્યમંત્રી હોય એને શિક્ષણ ધામ માટે પૈસા મળે, જેનો મુખ્યમંત્રી હોય એને એમના નિગમમાં પૈસા અને યોગ્ય બજેટ મળે, જેના મુખ્યમંત્રી હોય એના સરકારી નોકરીમાં ભલે 10% આરક્ષણ હોય તો 10 ના 15% એને મળે આરક્ષણ. જેનો મુખ્યમંત્રી હોય એમ નક્કી કરે ગૌણ સેવા આયોગ પસંદગીમાં કેને બેસાડવો છે તો એ બેસાડી દે એના વારાને. જેમનો મુખ્યમંત્રી હોય એવું નક્કી કરે કે કોને સારું ખાતું આપવાનું છે, કોને શિક્ષણ મંત્રી બનાવવો છે તેને શિક્ષણ મંત્રી બનાવી દે. એમના મુખ્યમંત્રી હોય તો આઈએસ આઈપીએસ અધિકારીને ક્યાંથી ક્યાં બદલી કરવી એનું સેટિંગ એ મુખ્યમંત્રી કરી નાખે, એ ગૃહમંત્રી કરી નાખે. એમનો મુખ્યમંત્રી હોય એટલે મજા આવે એવી ભરતીઓ બહાર પાડે અને મજા આવા પરિપત્રો રજૂઆત કરી દે, પાસ કરી દે. મજા આવવા જેમ એલઆરડી નો ઠરાવ પાસ થયો એમ દોડના માર કાઢી નાખ્યા. કેમ કે લોકોને ખબર હતી 2022માં 71% ઉમેદવારો ઓબી સમાજના હતા, એટલે કાઢી નાખો દોડના માર, એટલે કાઢી નાખ્યા. વર્ગ 3માં 40% અંગ્રેજી ફરજિયાત માર્ક લઈ આવવાના વર્ગ 3માં. ને ખબર પડી ગઈ કે આ લોકો અંગ્રેજીમાં કાચા છે એટલે અંગ્રેજી ઉપર ભારણ આપ્યું એટલે એમાંય તમને કાઢી નાખે. ક્લાસ 1-2 અધિકારીમાં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવાય છે એમ આખા સિલેક્શન કમિટીમાં મુખ્યમંત્રી મજા આવે એવું સિલેક્શન કમિટી તૈયાર કરીને બેહાડી દે. પછી આહિરનો દીકરો જાય, ભરવાડનો દીકરો જાય, કોળી ઠાકોરનો દીકરો જાય, મોચીનો દીકરો થાય, પ્રજાપતિનો દીકરો જાય એટલે અઘરા અઘરા પ્રશ્ન પૂછવાના અને એનું મેરિટ બનવા દેવાનું નહીં અને ઘરે બેહાડી દેવાના. પછી થાકીને કે છકડો રિક્ષા હાંકવા માંડે કે બરાબર. આ બધી જગ્યાએ આવું જ હાલે છે, રોલમ ડોલ ને ઠોકમ ઠોક. અને જે લોકો સત્તામાં બેઠા છે એને કઈ બોલવું નથી, એને પ્રોટોકોલ નડે છે. વિચાર કરો તમે, કરવાનું હું? બોલો, બધા બોલો.
બોલવું પડશે ભાઈ. બોલ્યા વગર કઈ હાલવાનું નથી. અને આપણે કોઈનું છીનવવા માંગતા નથી. આપણે આપણા હકની વાત કરીએ છીએ, આપણે આપણા ભાગનું માંગીએ છીએ. એટલે જ અમે કહીએ છીએ શાસક સમાજનું નિર્માણ. મિત્રો, મને યાદ છે એક વખત જૈન સમાજનું આંદોલન થયું હતું. પાલિતાણાનો મામલો હતો. એક જ દિવસ સુરતમાં આંદોલન થયું, મહારેલી, બરાબર. અને એક જ દિવસમાં બધી માંગ પૂરી. એક જ દિવસમાં બધી માંગો પૂરી થઈ ગઈ. એક જ દિવસ આંદોલન કર્યું, જેની 1% વસ્તી છે. અને આપણે 35-40% સમૂહ છે. લાઠીમાં કાલે આવેદન આપ્યું, જોયું તમે? કેસો પાછા ખેંચવાનું. સલામ છે બધા મિત્રોને. વિચાર કરો. સુરતની સાંસદ હતી, આ ટર્મમાં નહીં, આની પહેલાના સાંસદ હતા, બરાબર. ઈ સાંસદ બેન, એક જ મિનિટ, સાંસદ નું નામ દર્શનાબેન જરદોશી. દર્શનાબેન જરદોશીએ પોતાની સાંસદના ગ્રાન્ટમાંથી વીડી ઝાલાવારિયા, પ્રફુલભાઈ પાનસુરિયા, અરવિંદભાઈ ધડુક, આ પાટીદાર સમાજના નેતાઓ તેમને મુલાકાત કરવા ગયા અને તેમને કીધું કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની હોસ્ટેલ બને છે તો તેમાં તમે કઈક ફાળવો પૈસા. એટલે આ દર્શનાબેન જરદોશીએ પોતાના સાંસદની ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા ફાળવ્યા. કેટલા? 51 લાખ. એટલે આ દર્શનાબેન જરદોશીના પોતાના પિતાશ્રીના કઈ પૈસા હતા નહીં. એ કોના હતા? એ આપણા ટેક્સના પૈસા હતા. ઈ ટેક્સના પૈસામાંથી બેને બરાબર 51 લાખ રૂપિયા સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોસ્ટેલમાં આપ્યા. ભલે આપ્યા, આપણે કાંઈ વાંધો નથી, આપણે હરખાય છે. પણ આપણા સાંસદો કેટલા છે? શું આપ્યું? શું આપ્યું? કદાચ આપે તો એને મારે શું કેવું, એને હું ઘાહયાત આપ્યું હોત તો ઓછું થઈ જાય. એના ઘરમાંથી આપવાના હતા એને. આ લોકોને કોઈને પ્રોટોકોલ નથી નડતો, તો તમને સેવાના પ્રોટોકોલ નડે ભાઈ? ભાઈ મારા જેવો કોક બોલવા માંડે એટલે એમ થાય ચિરાગભાઈ વિરોધ કરે. વિરોધ નથી કરતો, તમને તમારી જવાબદારીનું ભાન અપાવું છું કે અન્ય લોકોને પ્રોટોકોલ નડતો ન હોય તો તમને સેવાનો પ્રોટોકોલ નડે. મારું કહેવાનું એ છે, તમને સેવાનો પ્રોટોકોલ નડે. બંધારણની આર્ટિકલ 340, બંધારણ આ દેશ માટે સર્વોપરી છે ને આ દેશ બંધારણથી ચાલે છે, પણ હકવતા નથી. આ પોતાની તાનાશાહી અને પોતાની રીતે સત્તા ઉપર કબજો કરીને પ્રાઇવેટ કંપની બનાવી લીધી ને, એટલે પોતાના બાપનું જેમ હોય ને એમ બધા નિર્ણયો લેવા માંડ્યા છે આ લોકો, બરાબર. એટલે બંધારણની આર્ટિકલ 340 એવું કહે છે કે પછાત વર્ગની સ્થિતિ તપાસી અને એના માટે ભલામણ કરવા માટે રાષ્ટ્રપતિ સમિતિને નિયુક્ત કરેલી હોય છે. પણ હવે એ બધા કોણ હોય તો આપણે ખબર જ છે, બરાબર. ભાજપમાં જે જાય ને ભાઈ, કદાચ હું તો એમ કદાચ મુખ્યમંત્રી બનાવી દે તો એ ઉપરથી 2-3% લોકો જે કેમ કહે ને એમ જ કરવાનું, બરાબર. બાકી બીજું કોઈ વસ્તુ નહીં. એટલે ખાસ કરીને 340 આર્ટિકલમાં ઓબી સમાજને આરક્ષણ અને સમાન તક મળી રહે, બરાબર, તેવી જોગવાઈઓ કરેલી છે. મૂળભૂત જે આધાર સ્તંભ છે ઓબીસી નો, બરાબર, એ બંધારણના આર્ટિકલ 340 છે. પણ અત્યાર સુધીમાં જે પણ રાષ્ટ્રપતિ બન્યા છે તેમાંથી ઉપલા વર્ગના અત્યાર સુધીમાં કેટલા બન્યા ખબર? 7. કેટલા બન્યા? 7, બરાબર. માઇનોરિટી સમાજના 3, ઓબી સમાજનો 1, દલિત સમાજનો 1 અને આદિવાસી સમાજનો 1. એટલે અડધો અડધ તો એ જ લોકો બન્યા છે. આપણને પછી આપે ઠેંગો, બરાબર, અને આપણે ઠેંગો સુઈસે રાખીએ મોઢામાં નાખીને. આવી હાલત છે. અને આવી હાલત કેમ આપણી થઈ છે? હજી જો તમે આમાંથી બહાર નહીં નીકળો તો હજી આમનામ હાલવાનું છે. એટલે ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માઇક આંકલા
માય કાંગલાઓનું કામ નથી. એટલે વાસ્તવિકતા સમજો. અંગ્રેજો સામે આઝાદી મેળવવા માટે છે ને ઘણા શૂરવીરોએ શહીદો ઓરી છે, ઘણા મહામાનવોએ બલિદાનો આપ્યા છે. તો હું તો એમ કહું કે આ તો અંગ્રેજો કરતા પણ બદતર છે. અંગ્રેજો કરતા પણ આ બદતર છે. શું અંગ્રેજો કરતા પણ આ લોકો બદતર છે? કેમ કે આ તો ખુલ્લેઆમ અન્યાય કરે છે. એક કૂતરીને 7 ગલુડિયા આવ્યા હોય અને આ 7 ગલુડિયામાંથી તમે 2 ગલુડિયાને, બરાબર, 7 ગલુડિયા માટે 7 દૂધની બોટલ હોય, બરાબર, એમાં 2 ગલુડિયાને 5 દૂધની બોટલ પાઈ દેવામાં આવે. 7 ગલુડિયામાંથી 2 ગલુડિયાને, બરાબર, 5 દૂધની બોટલ પાઈ દેવામાં આવે, બરાબર, અને પાકે વધેલા 5 ગલુડિયાને જો 2 દૂધની બોટલ પાવામાં આવે તો એની હાલત શું થાય? એવી હાલત આ સરકારે કરી દીધી આપણી. સમજ્યા? એટલામાં સમજી આજો. એક કૂતરાના 7 ગલુડિયા હોય અને 7 દૂધની બોટલ હોય, 2 ગલુડિયાને 5 દૂધની બોટલ પાવામાં આવે અને 5 ગલુડિયાને માત્ર 2 દૂધની બોટલ પાવામાં આવે તો એની હાલત શું થાય? ઓલા 2 રાફડા જેવા થઈ જાય અને 5 છે ને, 5 વેલા મોડા એનું પૂરું થઈ જાય. એટલે આ હાલત આપણી છે. એટલામાં તમે સમજી જાઓ, બરાબર. ઓલા કોઈ તેલનો ડબ્બો તમારે ઘરે નાખવા નહીં આવે, હે? અને તમારે કામ કરાવવું છે, ગવર્મેન્ટનું કઈ રોડ પાસ કરાવવાનો છે, ગવર્મેન્ટના કઈ સારા કામ કરવા હોય, બરાબર, 10 લાખ 15 લાખ 20 લાખ કરોડ 1.5 કરોડ 2 કરોડ 10 કરોડ 20 કરોડના તમારે ગ્રાન્ટ રાખવી હોય તો તમારે સરકારની જરૂર પડે, હે? તો સરકારની જરૂર પડે ને, બાકી શું પડવાની જરૂર? તો એ સરકારને માય મારવી આપણે? તમારી નજર સામે ઈડબ્લ્યુએસ વાળા 2,000 કરોડ આપી દે અને તમને કાંઈ ન આપે તો હજી તમે જો એને પછાડી પકડીને ઉભા હોય તો એ ભૂલ તમારી છે, ગામની ભૂલ નથી. અભણ, અબુધ, અશિક્ષિત હોય ને એને આ દેશી ભાષામાં ખબર પડે કે એક કૂતરીના 7 ગલુડિયા હોય, એમાં 2 ને 5 દૂધની બોટલ પાવામાં આવે અને 5 ને ખાલી 2 દૂધની બોટલ પાવામાં આવી, 5 છે ને મરી જાય રીબાઈને. આ અભણ હોય ને એને ખબર પડે. અભણ હોય ને એને ખબર પડે. અંદર લડશે ભરવાડ, કોળી, બરાબર, આહિર, કોળી, આ ઓબીસી ની જ્ઞાતિઓ છે ને અંદર લડીને બાંધે રાખશે. દે ધના ધન. ન્યાય માટે પાછા 2% વાળા પાસે ભીખ માંગવા જવાની. આ ડોઈ નોકરીઓ ખવાઈ જાય છે, આ બજેટ ખવાઈ જાય છે, તો એ કોણ ખાઈ જાય છે? એ આહિરનો દીકરો ખાઈ જાય, ભરવાડનો દીકરો ખાઈ જાય, રબારીનો દીકરો ખાઈ જાય, કોળી ઠાકોરનો દીકરો ખાઈ જાય, ભરવાડનો દીકરો ખાઈ જાય, પ્રજાપતિનો ખાઈ જાય, આદિવાસી કે દલિત સમાજના લોકો ખાઈ જાય છે. અમે હિન્દુ, અમે સનાતની, અમે તો રાષ્ટ્ર નિર્માણ માટેની વાતો કરીએ. શેની ભાઈ? 60% ઓબીસીમાં તો રીબાઈને મળે છે, એની નોકરીઓ ખાઈ જાવી, એની બજેટ ખાઈ જાય. તો આ હિન્દુના દીકરા નથી? તમે જ ખાલી હિન્દુ? મુસલમાનો એને લડવાનું હોય, કોમવાદ કરાવવાનો હોય તો ઓબીસી હિન્દુ થઈ જાય, મત જોતા હોય તો ઓબીસી હિન્દુ થઈ જાય. આ નોકરીઓ ખવાય છે તો ત્યાં કેમ કોઈ આવતું નથી? હિન્દુનો દીકરો કે હું હિન્દુ અને હું 60% હિન્દુ માટે લડું છું, એમ આવો ને. બજેટ ખવાઈ ગયું, આવો મેદાનમાં આવો તો તમને ખબર પડે કે તમે કેટલા શૂરવીરો છો બધા. એટલે અમુક લોકોના દેખાડવાના અને ચાવવાના 2 દાંત અલગ અલગ હોય. આ વાસ્તવિકતા છે, સમજવું તો સમજો અને ખુલ્લેઆમ બોલવાની ટેવ રાખવી પડશે.
આપણે કોઈના હકનું છીનવવા માંગતા નથી, પણ આપણું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું ને કાલે પણ નહીં. આ તો આપણા બાળકોના મોઢામાંથી આચકવાનું કામ કર્યું છે આ લોકોએ. એ તો ઘરે ઓલા એના ધારાસભ્યો અવાજ ઉઠાવે છે, એના ધારાસભ્યો, ભાજપના ધારાસભ્યો અવાજ ઉઠાવે, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઠાકોર, બરાબર, ઝાલા. વિચાર કરો તો એનું સાંભળતા નથી. વિરોધ પક્ષનો માઈ ગયો, હાલો ન સાંભળે તો જે ભાજપમાં બેઠા છે ને એનું સાંભળવા તૈયાર નથી. એનો મતલબ એ છે કે પેજ પ્રમુખો અને પાના પકડ પ્રમુખો ઉલળવું નહીં. ભાજપના પેજ પ્રમુખો, પાના પકડ પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયતના જે પણ હોદ્દા લઈને બેઠા હોય ને, બહુ સલાહ સૂચનની પત્તે ઠોકવા ન આવી ખોટી. કેમ કે ધારાસભ્યનું ત્યાં નથી હાલતું તો તમારું હું માય હાલવાનું? શરમ આવી જોઈએ, શરમ. જેને જેના ભાગનું હોય ને મળવું જોઈએ. આપણે કોઈનો વિરોધ નથી. ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ આપ્યા, હજી 500 કરોડ આપે, હજી 1000 કરોડ આપે, આપણે કાંઈ વાંધો નથી અને વાંધો હોવો જોઈએ નહીં. પણ એકને માલપુઆ, બરાબર, અને એકને ચટણીનો રોટલો, તો આવું થોડુંક હાલશે ભાઈ. એટલે આ સહન આજે ન થાય અને કાલે પણ થાય નહીં. અમે પણ સન્માનથી જીવવાવાળા વ્યક્તિ છીએ, બરાબર, અને અમે પણ જ્ઞાતિવાદનો ભોગ બનીએ છીએ. 3, 4, 5 દી પહેલા જોઈ લેજો, રાજકોટના જંગલેશ્વરમાં કોળીને ભાડે મકાન ન મળે, આહિરને ન મળે, ભરવાડને ન મળે, મુસલમાનની તો વાત જ જવા દો. હે, ઓબીસી એસસી એસટી સમાજના લોકોને મકાન નથી મળતા ભાડે. તો આ જ્ઞાતિવાદ નથી તો શું છે? ગૃહમંત્રી પાછો નિવેદન એવું આપે કે એ તો અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો હતો, અડ્ડો. તો ભાઈ તમારા સમુદાયના લોકો ત્યાં નથી રહેતા એટલે હતું એક મકાન ત્યાં. ખુલ્લેઆમ હુકામે તમે ઓબીસી એસસી એસટી સમાજની ફજેતી કરે છે? ખુલ્લેઆમ આ લોકો ફજેતી કરે છે અને આપણે શું કરીએ? આપણે ખાલી જોઈએ ઓલા લોકો નાટક ભજવીએ અને આપણે નાટક જોઈએ છીએ. એ લોકો નાટક ભજવે, બરાબર, અને આપણે ખાલી નાટકો જોઈએ છીએ, કોઈ જાતનું કઈ કરતા નથી. વાસ્તવિકતા છે, સમજવું પડશે, બરાબર. બાકી કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. આ દેશ બંધારણથી ચાલે છે. દેશ માટે બંધારણ સર્વોપરી છે અને બંધારણ એવું કહે છે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય કે કોઈ બી લિંગ હોય, બરાબર, આ એક પણ વ્યક્તિને અન્યાય ના થવો જોઈએ. દરેકને સમાન હક મળવો જોઈએ, દરેકને સમાન અવસર મળવો જોઈએ. જે હાલ વર્તમાન પરિસ્થિતિમાં એક પણ જાતનું સમાનતા જેવું એક પણ જાતનું મૂલ્ય વધ્યું નથી, બરાબર. એક ભાઈ લખ્યું છે, વિનોદભાઈ સાંકટ, આપણા સમાજમાં ઘણા બધા ડોન બનીને ફરે છે. લા ભાઈ, ડોન બનીને ફરવા છે, લડવાનું છે, ન્યા લડવાનું છે. અંદર લડીને તો શું કરશું? હે, લડવાનું છે, ન્યા લડવાનું છે, બરાબર. અંદર લડીને કઈ મળવાનું નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે સરકારના મગજમાં વેમ હોય, ફાંકો હોય તો કાઢી નાખજો. સમાજના નેતાઓ બોલતા થયા છે એટલે અમારી વાત ત્યાં લગી પહોંચે છે, એટલો આનંદ છે. વિધાનસભા સત્ર ચાલુ થયું. વિધાનસભા સત્ર પહેલા આપણે જાહેરાત કરી હતી કે આવશું વિધાનસભા સત્રમાં. જો કે આપણે પરમિશન આપવામાં આવી નહોતી, પણ આપણે ગયા નથી. પણ વિધાનસભામાં પડઘા પડ્યા છે એ 100%. એના વિશે તમારે શું કહેવું? કે આપણે જે આ બરાડા પાડી ચિરાગભાઈ સાથે જે પણ મિત્રો આ મુવમેન્ટમાં જોડાયેલા છે, બરાબર, એ મિત્રો જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગામે ગામ મિટિંગો કરે છે, તો એના પડઘા વિધાનસભામાં પડે છે કે નહીં? જવાબ આપજો. કેમ કે વિરોધ પક્ષ તો ઠીક, પણ શાસક પક્ષના નેતા પણ આજે બોલવા માંડ્યા છે. એક વખત જો ખુલીને બોલવા માંડે કે ફલાણા જ ખાઈ જાય છે તો જમાવટ આવે.
બરાબર, અને કેવું પડશે એમાં હાલશે નહીં. અને ટૂંક સમયમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર આ 4 જિલ્લામાં અમારી એક મીટિંગની તારીખ હમણાં ટૂંક સમયમાં જાહેર અમે કરશું. અને દરેક લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યો, બરાબર, તેવી અમે આશા રાખીએ છીએ. અને દરેક મિત્રોને કહેવા માગું છું કે જે મિત્રોને અમારી સાથે ખુલીને લડવાની જેનામાં દમ હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, તો આજે જ અમારી સાથે જોડાવ. ગામે ગામ તમારી ટીમ તૈયાર કરો. અમે ટૂંક સમયમાં ગામે ગામ અઠવાડિયે એક સભાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે. કેમ કે કોઈ એક વ્યક્તિ બધી જગ્યાએ પહોંચી વળવાના નથી. હું એક વખત આવી શકે, ઘડીએ ઘડીએ ક્યાંય બધી જગ્યાએ જઈ શકવાનો નથી. એટલે દરેક વિસ્તારમાં એવા યુવાનો તૈયાર થાય તો આ દુશ્મનોને છે ને ઘૂંટણિયા પાડી દે. કાંઈ માગવા નથી, જેના મત નથી એવા ટણપાવો પાસે આપણે ભીખ માગવા જવાની? હે, જેના મત નથી એના પાસે ભીખ માગવા જવાની? કોળીના દીકરા છો, ઓબીસી નું લોહી છે, થોડીક તો કઈક શરમ કરો. ક્યાં લગી ભીખ માગજો? બતાવી દેવાનું છે ને ડોફાવ. ટિકિટો તમારી પાસે, મત કોની પાસે છે? વટથી કહેવાનું છે મત માગવાના, લે નીકળો. તમારી પાસે ટિકિટો છે, મત આ કોળી પાસે છે, પાડી દેવાના છે. બાકી 2027માં આવું ડેરિંગ સાથે કહેવાનું છે. જ્યાં ગોબા મારવા હોય, જ્યાં ખિલ્લા મારવા હોય ને મારવા માંડે, બરાબર. બાકી પાડી દેવાના છે, મતપેટીમાં પાડી દેવાના છે, પાડી દેવાના છે ને પાડી દેવાના છે. એમાં કઈ શંકા ને સ્થાન નથી, નથી ને નથી, બરાબર. જેના મત નથી ને આપણા બાપ બનીને બે એ સહન કરવાનું ઘડીએ ઘડીએ? હે, એવું જ થયું ને. આપણે બજેટ ચૂકવીએ આ સરકારને, અને આપણા ભાગનું બજેટ આપણે નહીં આપવાનું અને બીજાને ઠાલવી દેવાનું. આવું થોડુંક હાલે. એ ખુરશી ખાલી કરવા માંડજો ભાઈ, આવીએ જ છીએ. તમારા મનમાં જે વહેમ હોય ને સરકારને, એ કાઢી નાખજો. ગામે ગામ ટીમ તૈયાર કરવાની છે અને દુશ્મનો કોણ છે ને બતાવવાના છે કે તમારા દુશ્મનો આ છે. ગાંધીનગરમાં છે ને ખીચડી રંધાય છે, રસોડું ગાંધીનગર છે, અને ત્યાંથી પીરસવાનું અને હારી હારી રસોઈ ત્યાંથી પીરસવામાં આવે છે. તો રહોડા ઉપર કબજો કરવો છે કે થાળી લઈને ભીખ માંગવા ઊભું રહેવાનું છે? હે, આપણે હંમેશા ન્યાય માટે ભીખ માંગવાની છે કે ન્યાય આપે એવું બનવાનું છે? આ કોળી સમાજ, આ ઓબી સમાજ છે ને ભાઈ, સમ્રાટ અશોકના વંશજો છે, ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો છે, માનધાતાના વંશજો છો, ગૌતમ બુદ્ધના વંશજો છે, જેને માનવતાનો સંદેશો આ વિશ્વને આપ્યો છે. આપણે કોઈને અન્યાય કરીએ ને એ લોહી આમાં નથી. અને એવો ઇતિહાસમાં દાખલો નથી. આ દેશમાં મુઠ્ઠીભર મુગલો આવ્યા, મુઠ્ઠીભર અંગ્રેજો આવ્યા, આ દેશ ઉપર રાજ કરીને ગયા, પણ ક્યાંય એવું ઇતિહાસમાં નથી કે આ કોળીના દીકરાએ ક્યાંય છે ને દગાખોરી કરી હોય ને વેચાણા હોય. એવું આપણો ઇતિહાસ કહે છે. આપણો ઐતિહાસિક વારસો, સમ્રાટ અશોક જ્યારે અખંડ ભારતનો શિલ્પી હતો ત્યારે આ દેશને સોનાની ચીડિયા કરવા કહેવામાં આવતી. 7 વિશ્વવિદ્યાલયો હતી આ દેશમાં, 50 લાખથી પણ વધારે પુસ્તકો જે સમાય ને એવડી પુસ્તકાલયો આ દેશમાં હતી. ત્યારે સમ્રાટ અશોક, આ કોળીના દીકરાનું શાસન હતું, ચક્રવર્તી સમ્રાટ અશોકનું. આપણે એના વંશજો છીએ. અને અત્યારે આપણી હાલત આ લોકોએ કેવી કરી દીધી? ઇતિહાસ તો ભણાવવામાં આવ્યો નહીં. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો એ સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. એટલે ઇતિહાસથી પણ વાકેફ થવાની જરૂર છે. જે પણ મિત્રો લાઈવમાં નિહાળતા હોય એને 2 હાથ જોડીને વિનંતી કરું કે કદાચ ગામે ગામ આપણે ના પહોંચીએ પણ અમારો વાત તમારા એક શેરથી, તમારા એક કોમેન્ટથી અને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં અને તમારા સમાજમાં આ વાત પહોંચે તેવો અવશ્ય પ્રયત્ન કરજો. કે સોશિયલ મીડિયા જે એક એવું માધ્યમ છે કે આપણે અહીંયા બેઠા બેઠા ચિરાગભાઈ જે બોલે તે બરાબર 1 લાખ કે 1.5-2 લાખ સુધી આપણે એની વાત પહોંચાડી શકશું. એના વગર ઉદ્ધાર નથી. અને હું એક નહીં, તમે બધા આવો, બધા બોલો. આ
દેશના જે બંધારણ છે ને એ બંધારણે વાણી સ્વાતંત્ર્યનો આપણે અધિકાર આપ્યો છે, ખુલીને બોલવાનો, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો. કેમ એટલા ટાઈમ થાય બોલીએ? કેમ દુશ્મનો કોઈ સામે નથી આવતા? આવે છે દુશ્મનો સામે? એને ખબર છે કે ચિરાગભાઈ સાચું કહે છે. હું દુશ્મનોને ખબર છે કે ચિરાગભાઈની વાતમાં સચ્ચાઈ છે. આવે જોઈએ સામે, મધના ફાડ્યા હોય તો આવે, ડિબેટમાં આવે અને ખુલ્લેને લલકારે કે ચિરાગભાઈ ખુલ્લેઆમ જાતિવાદ કરે છે, ચિરાગભાઈ ખોટું બોલે છે, ચિરાગભાઈ કેમ એમ કહે છે કે ચોક્કસ સમુદાયનો વિકાસ થાય છે. આવે ખુલીને. એક નેતા તો આપે બાઈટ, એક નેતા તો આવે ચેલેન્જમાં. હું ચેલેન્જ આપું છું, કેટલા બધા પાણીયારીના હોવ ને તો આવો કોઈ બી ચેનલ, અને તમે જેટલા નેતાઓને આવવું એટલા હું આવું તમારી સામે ડિબેટમાં. હાઈલા આવો, જેને આવવું હોય એને, આંકડા સાથે આવું, મભમમાં વાત નહીં, આંકડાઓ સાથે આવું ડિબેટમાં. હર્ષસંઘવીને બેવું હોય તો ઠીક છે, ભૂપેન્દ્ર પટેલને બેવું હોય તો ઠીક છે. અને ભાજપના રાજમાં જે જ્ઞાતિવાદી નેતાઓ છે તેને પોતાની જાતિને ઊંચી ગણાવે છે, બીજાને નીચી. આવો કોઈને મનમાં ફાકો હોય, આવો કોઈને મનમાં વહેમ હોય તો અવતારે ડિબેટમાં આપણી સામે અમે બતાવી દઈએ શુદ્ધ અને દેશી ભાષામાં કે તમે ક્યાં ક્યાં મારી નોકરીઓ ખાઈ ગયા, રોસ્ટરના નામે કેવા ગતકડા કર્યા, બજેટના નામે કેવા ઉલ્લુ રમાડવાના ધંધા તમે જે ચાલુ કર્યા છે ને, બધા પ્રૂફ સાથે અમે આવીએ મેદાનમાં, આંકડા સાથે. આ ફાકા ફોજદારી નથી કરતા, ખુલ્લેઆમ લાઈવના માધ્યમથી કહીએ છીએ. એટલે હાઈલા આવજો, જેને આવવું હોય ને એને. બાકી હવે જે પેલા જે તમે સમજતા હતા ઓબીસી ને કોડ, એ નથી આ. સમજ્યા? હવે જે દી અમે સભા કરશું ને તેથી બંધારણનું પુસ્તક રાખીને બેસશું. જે દી અમે સભા ગામે ગામ જે દી સભા ચાલુ થાય ને તેથી બંધારણનું પુસ્તક સામે હશે અમારી, અને તે દી અમારી સભા ચાલુ થાય અને તે દી જોઈએ છે કે આ કોળી ઓબીસીના દીકરાને કોણામાં કોલર પકડીને જાય છે અને કોણ અન્યાય કરે છે. એક વખત ચાલુ તો થવા દો, તમારી હેકડી છે એ બધી ઉતારી ન નાખીએ ને તો અમે કોળીના પેટના નહીં, અમે ઓબીસીના દીકરા નહીં, અને અમે કરી દઈએ ભાઈ બરાબર. અને ખુલ્લેઆમ બોલીએ, ખુલ્લેઆમ બોલીએ સમાજની વાત, ખુલ્લેઆમ બોલીએ. જેથી કોંગ્રેસની કાર્યાલય ગયા હતા ને તેથી આખા મોરડી મંડળની સામે ચિરાગ ઝાલાએ ખુલીને કીધું હતું કે તમારી સરકાર બને તમે એમ કહો છો ઓબીસી ને વસ્તી પ્રમાણે આપશું ભાગીદારી, અને જેથી નહીં આપો ને તેથી જો ઓબીસી નો દીકરો ચિરાગ ઝાલા ખુલ્લેઆમ તમારા વિરોધમાં હશે. આ કોંગ્રેસના લલકાર એના કાર્યાલય આ ચિરાગ ઝાલાએ કર્યો હતો. આનો રેકોર્ડ છે, યુટ્યુબમાં જોઈ લેજો તમે ખુલ્લેઆમ. એટલે અમે પાછા ઈ નથી વેચાવ વ્યક્તિ, એ આ છે નહીં. અમે લાંબા ગાળાનું પરિવર્તન ઈચ્છીએ છીએ અને પરિવર્તન લઈ આવશું. એટલે સંગઠનના લોગામાં લખ્યું છે શાસક સમાજનું નિર્માણ. શું લખ્યું છે? શાસક સમાજનું નિર્માણ. ગાંધીનગરના સિંહાસન ઉપર છે ને ઓબીસીના દીકરાનો ઓબીસીના વસ્તી પ્રમાણે કબજો હોવો જોઈએ, હાયર સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ, માલધારી સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ, પ્રજાપતિનું પ્રભુત્વ હોવું જોઈએ, દેવી પૂજકનું પણ પ્રભુત્વ હોવું જોઈએ. આજે દેવી પૂજક સમાજ અમરેલી જિલ્લામાં કેટલા દિવસથી આંદોલન કરે છે, શું પરિણામ મળે છે ભાઈ? દેવી પૂજકના આગેવાનોના ફોન આવે, ચિરાગભાઈ કોઈ સાંભળવાવાળું નથી. આ વાસ્તવિકતા છે. અને જૈન વાણિયા સમાજના લોકો એક દિવસમાં આંદોલન કરે અને હાઈન થાય તો બધું કમ્પ્લીટ થઈ જાય. આવું કેમ ભાઈ? હે, અમિત શાહ છે એટલે, હર્ષસંઘવીભાઈ છે એટલે આવું થોડું ચાલે? આ દેશ કોઈની જાગીર થોડીક છે, આ બધાની ભાગીદારી છે ભાઈ. આ કઈક બધા લઈને થોડાક આવ્યા છે? હે, એટલે આ વાસ્તવિકતા છે, હકીકત છે ને, એ સમાજ સામું લઈ આવવું પડે. કોળી બોલે લોઢામાં લીટો. હા બેન, હા. એટલે ખુલીને ચિરાગભાઈ એક બોલ છે તો ચિરાગભાઈને ગમે ત્યારે ફિટ કરશે, અને કરે તો કાંઈ વાંધો નહીં, બિનદાસ, કાંઈ ફેર પડશે નહીં. આપણે સમાજને વાસ્તવિક રીતે જાગૃત, આપણે પેલા કહીએ છીએ કે આંદોલન કરવાની જરૂર નથી, મત ક્યાં આપવા એ જરૂર છે. પણ ખોટું થતું હોય અને તમે મૂંગા રહ્યો તો એ આપણી નબળાઈ છે, દુશ્મનોની નબળાઈ નથી. ખોટું થતું હોય ત્યાં જો તમે બોલો નહીં ને તો એ આપણી નબળાઈ છે, દુશ્મનોની નબળાઈ નથી. એનામાં તો બુદ્ધિ આપી છે, તાનીએ તો આપને જ આપી છે. હે,
આ લોકોને બુદ્ધિ આપી ને એટલે નિગમ ને નોકરી ને બધું ખાઈ જાય છે, અને આપણે પાણી આપીએ એટલે આપણે કોઈ બોલતા નથી. હમણાં એક ડોફાએ મને પર્સનલી કોમેન્ટ કરી, શું કરી ખબર? એ કે તું હા કે તું ધ્યાનમાં જ છો કે ઓબીસી ને ઉશ્કેરવાનું કરી કે લ્યો વિચાર કરો. એટલે તમે ખુલ્લે આમ બધું લઈ જાઓ છો, તમે એમ કહ્યું ઓબીસી ને ઉશ્કેરવાની વાત કરો છો. આવું થોડુંક હાલે. આપો ને તો ન ઉશ્કેરીએ, હે આપો તો ખરી. આમાં ઉશ્કેરવાની વાત ક્યાં છે? તમે નથી દેતા તડપાઓ એટલે અમે બોલીએ છીએ, નકર અમારે ક્યાં બોલવાની જરૂર છે? તમે કઈ નથી દેતા એટલે બોલીએ છીએ, બાકી કઈ બોલવાની જરૂર નથી. અમારા પંકજભાઈ બારૈયા, મારા ભાઈનો આજ જન્મદિવસ છે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પંકજભાઈ. પંકજભાઈ લખ્યું છે, પંકજભાઈ જાદવ વયું ગયું પાછું કોમેન્ટમાં. એમને લખ્યું છે કે આવશે વાર પણ લાગશે મજા. આવશે વાર લાગશે વાર પણ આવશે મજા. એટલે બરાબર છે, કેમ કે અહીંયા છે ને તાત્કાલિક ફળ મળવાનું નથી ભાઈ. આના માટે ભોગ દેવો પડે, સામેથી જોડાવવું પડે. અમે ફોન કરીને તમે જોડાવો એમાં કઈ ભલી વાર નહીં. સમાજની લડતમાં ખુલ્લીને લોકોને જોડવા પડે, અને અમે જેટલી મહેનત કરે એની મહેનત તમારે કરવી પડે. લોકોને તમારા વિસ્તારમાં જ્યાં તમે રહેતા હોય, આજુબાજુ ગામમાં 5 ગામ તો તમને ઓળખતા હોય ને, આ 5 ગામમાં આપણી સભા ચાલુ થાય એના માટે લોકોને જોડવાના પ્રયત્ન કરવા પડે. કોઈ એક ચિરાગ ઝાલાથી કોઈ જાતનું પરિવર્તન નથી આવવાનું. આ ફોન છે ને આખા દિવસમાં થકવી દે છે. બોલો, આ ફોન આખા દિવસમાં થકવી દે એટલા ફોન આવે છે. આ ચાલુ લાઈનમાં 10 ફોન આવ્યા છે. કેટલા? આ વચ્ચે વચ્ચે કટ થાય ને, આ 10 ફોન આવી ગયા ચાલુ લાઈનમાં. ઘણા લોકો તો છે ને બીજો મોબાઈલ રાખે ને નંબર બદલાઈ નાખે. મેં હજી નંબર નથી બદલાવ્યા, સમજો. પણ હવે આમ નામ ચાલુ થયું ને મારે નંબર કઈક અલગ રાખવો પડશે, કેમ કે ઘણા મિત્રો તો એમ ને ખાલી ખુશીથી, ભલે એની બધાની પ્રેમ છે બરાબર, ફોન કરે, પણ અમુક છે ને ભાઈ તમે આમ જો મગજ ખાલી કરી નાખે. અને દરરોજની સમાજમાં વેદના જ એટલી છે ને કે વાત જવા દો. એ કોઈ દી મિટિંગમાં નહીં આવે, સમાજના કામમાં કોઈ દી નહીં આવે. સમાજ જ્યારે ઠોકર લાગશે ને ત્યારે પાછો સમાજ યાદ આવશે, ચિરાગભાઈ આમને નામ થયું છે, ફલાણી જગ્યાએ અરજી નથી લેતા. પણ બળનો દીકરો કોઈ દી સમાજના મિટિંગમાં કોઈ દી નહીં આવ્યો હોય, સમાજની મિટિંગમાં નહીં આવ્યો હોય. જે તકલીફ પડે ને તેથી ફોન કરે, ચિરાગભાઈ હું કોળી જ બોલું છું અને મારે આ તકલીફ છે, ફલાણી જગ્યાએ અરજી નથી લેતા. વિચાર કરો, અરજી દેવા જાય તો અરજીની રિસીવ કોપી નથી લેતા, ફોટો નથી પાડતા. પછી ફોન કરે, ચિરાગભાઈ 3 દિવસથી અરજી આપી છે, હજી કાંઈ થયું નથી. પણ તમારા પાસે છે હું બતાવવાનું? એટલે આ વાસ્તવિકતા છે. વાહ, મુझे અશોક વાલા ભારત ચાહીએ. મળશે મળશે, કેમ નહીં ભાઈ. પણ એના માટે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો ખૂબ જરૂરી છે. તેના વગર કાંઈ છૂટકો નથી. નેતા પાર્ટીના ગુલામ છે. પરિવર્તનનો હંમેશા સમય હોય છે અને સમય જતા પરિવર્તન આવે છે. એટલે પરિવર્તનની રાહ જો ભાઈ, પરિવર્તન આવશે. પણ એના માટે સહિયારા પ્રયત્નની જરૂર પડે. બધા લોકોએ મહેનત કરવી પડે, બરાબર. કોઈ એક વ્યક્તિથી પરિવર્તન આવવાનું નથી. દરેક તાલુકે, દરેક જિલ્લામાં એવા યુવાનો તૈયાર થાવ ભાઈ, સમાજ માટે સાચું બોલી શકે. શું કરશે? જેલમાં નાખી દે, પાછા જામીન લઈને બહાર આવશે. શું ફેર પડશે? આપણે ક્યાં કોઈનું મર્ડર કરવું છે? હે, આપણે કોઈનું મર્ડર કરવા નથી માંગતા. જે લોકો ખાઈ જાય છે એનું કેવું છે કે આ લોકો ખાઈ જાય છે, એ નજર સામે છે ખાઈ જાય છે. જે લોકો આપણા ભાગનું છીનવીને લઈ જાય છે તમારી નજર સામે છે, એ કઈ છુપાવવાનું તો છે નહીં. તો નજર સામે છે એ બોલતા આપણે શરમ આવે ભાઈ, બોલવું પડે. એના વગર છૂટકો નથી અને નથી, બરાબર. ઘણા બધા મિત્રો લાઈવ નિહાળે છે. બધા મિત્રોનો, ચિરાગ ઝાલાનો દિલથી આભાર. ફરી પાછા આપણે મળીશું આ જ વિષય, નવા વિષય સાથે પણ. અને આગામી દિવસોમાં જે મિટિંગોની તારીખો જાહેર થાય તો આ મિટિંગમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાવ, બરાબર. અમારી પાસે હજી હાલમાં 8,000 જેવું લિસ્ટ પડ્યું છે અને ફોન કરવાના બાકી છે. એની કામગીરી હમણાં 1-2 દિવસમાં ચાલુ થશે અને બધાને ફોન પણ આવશે, બરાબર. એટલે ઘણું બધું કામ અમારું થઈ રહ્યું છે. એટલે ટૂંક સમયમાં કામગીરી અમારી ચાલુ થશે, બરાબર. અને બધા સાથ સહકાર આપો, બરાબર. એ બધા પાસે
આશા. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ભારત, જય કોળી સમાજ, જય ઓબી સમાજ, જય બહુજન સમાજ.